તારીખ 18 ફેબ્રુઆરી 2005ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કઠવાડા અને ચવલજ આ ત્રણેય ગામના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો આજે પ્રતિષ્ઠા પૂર્વ વિધિ હતો. સામોજ ગામ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા પ્રમુખ સ્વામી મહારાજની અનેકવાર પધરામણી વડે પાવન થયેલું તીર્થ છે. આ ગામમાં મૂળ બદલપુરના રતનસંઘ, બાઘરસંઘ સોલંકી સ્થાયી થયા પછી સત્સંગનો રંગ અહીં લાગ્યો. આ સત્સંગના પ્રારંભમાં રતનસંઘ સોલંકીની સાથે પ્રતાપસિંહ સિંઘા, શિવસિંહ બઢિયાર, સોમાભાઈ હરિભાઈ વગેરે જોડાયેલા હતા. ગામમાં સત્સંગનો વ્યાપ થતાં પારાયણ સભા કે ઉત્સવ સભા માટે આ હરિભક્તોના ઘર નાના પડતા મંદિરની આવશ્યકતા ઊભી થઈ અને મંદિર નિર્માણ મંડાણ થયા. છીતુભાઈ મહિજાભાઈ પઢિયાર તથા ચંદુભાઈ ઉમેદસિંહ પઢિયારે 45,000 ચોરસ ફૂટ જમીન દાનમાં આપી. ગામની ભાગોળમાં પૂર્વ દિશામાં 2 રોડને અડીને આવેલી મોકાની જમીન ઉપર તારીખ 21 એપ્રિલ 2003ના રોજ અટલાદરા મંદિરના કોઠારી રાજેશ્વર સ્વામીના હસ્તે ખાતવિધિ થયો. ત્યાર પછી ટૂંકા ગાળામાં 2200 ચોરસ ફૂટના બાંધકામવાળું સુંદર મંદિર તૈયાર થયું. આ વિસ્તારમાં ફરી રહેલા શ્રુતિજીવન સ્વામી તથા પૂર્ણયોગી સ્વામીની મહેનત ઉપરાંત અનેક હરિભક્તોની સેવાને લીધે ભવ્ય મંદિર થઈ શક્યું. ગામના શ્રમજીવી હરિભક્તોએ ખેતરની સાફ સફાઈ, ગડાડા દોડવા, ગડાડા ખોદવા, પૂર્વી સ્લેબ ભરવો તથા માટીકામ કરવા જેવી સખત મહેનત પણ મંદિર નિર્માણ માટે કરી. 2 હરિભક્તો તો એવા હતા કે જેઓ પોતાની જમીન ગીરવે મૂકીને મંદિરની સેવામાં લાગી ગયા હતા. આ મંદિરમાં રાજુભાઈ ભાવસાર, જયેશભાઈ પટેલ, બાલેન્દ્રભાઈ, શિવસિંહ પઢિયાર, કનુભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, પ્રવીણભાઈ સોલંકી, કેશુભાઈ પઢિયાર, ભરતભાઈ પઢિયાર, સંજયભાઈ પટેલ, જાગ્રતભાઈ હાથી, ભરતભાઈ પટેલ તથા પ્રવીણસિંહ પઢિયાર વગેરે હરિભક્તોએ મૂર્તિઓ તથા સિંહાસન વગેરેની સેવા કરી. આ ઉપરાંત મંદિર બાંધકામમાં અનિલભાઈ પટેલ, નઝીરભાઈ પટેલ તરફથી ઈંટોની સેવા થઈ. મહેશભાઈ ગાંધી તરફથી ઇલેક્ટ્રિસિટીની સેવાઓ કરવામાં આવી. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા કઠવાડા ગામને શાસ્ત્રીજી મહારાજની અનેક સ્મૃતિઓ છે. ગામમાં કનુભાઈ ગિરધરભાઈ જાનીના ઘરમાં શાસ્ત્રીજી મહારાજે 7 દિવસની પારાયણ કરી હતી. એ વખતે અહીં સત્સંગના બીજ વવાયા હતા. કનુભાઈ જાની, દીક્ષિતભાઈ હર્ષદભાઈ, સુમનભાઈ મનુભાઈ પટેલ, લાભશંકરભાઈ ભટ્ટ, વિષ્ણુપ્રસાદભાઈ જાની વગેરેના પ્રયત્નથી અહીં સત્સંગનો વ્યાપ થયો. ગામની વચ્ચે પંચાયતની સામે આવેલા પ્લોટની સેવા મનુભાઈ શિવાભાઈ પટેલ તથા કાનુભાઈ મણિભાઈ તથા રાવજીભાઈ નાથાભાઈના પરિવારે કરી હતી. 1998માં ડોક્ટર સ્વામીના હસ્તે ખાતવિધિ થયો. આ મંદિર નિર્માણ ડીએન પટેલ, ડીપી પટેલ, જયંતિભાઈ અને તેમનો પરિવાર, અક્ષર નિવાસી ઉમેદભાઈનો પરિવાર, દીપકભાઈ તથા કનુભાઈ વગેરે હરિભક્તોનો આર્થિક સહયોગ રહ્યો. વિષ્ણુભાઈ, સુમનભાઈ, વિરાજભાઈ પટેલ, મેહુલ પટેલ, સુહાગ તથા વિજયભાઈ પટેલનો પણ ખૂબ જ પુરુષાર્થ રહ્યો. મૂર્તિઓનું દાન ડાહ્યાભાઈ બટાકાવાડા, પ્રફુલભાઈ જાની, ચંદ્રકાંતભાઈ જાની તથા કઠવાડા સત્સંગ મંડળ તરફથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા ચવલજ ગામે 1960માં બદલપુરના નાથાભાઈની દીકરી ચવલજમાં પરણાવ્યા. ત્યારથી સત્સંગની શરૂઆત થઈ. સનુભાઈ કેશુભા ઝાલા, ઝાલમસિંહ રામસિંહ ઝાલા તથા ફતેહસિંહ ઝાલાએ શરૂઆત કરી હતી. સત્સંગ વિકાસ થતાં મંદિરની જરૂરત ઊભી થઈ. હરીશસિંહભાઈ તથા જયસિંહભાઈના પરિવાર તરફથી 31 ગુઠા જમીન પ્રાપ્ત થઈ. 2003 નવેમ્બરમાં સત્સંગી જીવન સ્વામીના હસ્તે એનો ખાતા વિધિ થયો. સૌએ પુરુષાર્થ કરીને મંદિર આદર્યું. મંદિર નિર્માણમાં ઘનશ્યામભાઈ, સનાભાઈ ઝાલા, હરિકૃષ્ણભાઈ, ધનજીભાઈ, ચંદ્રભાઈ, રામસિંહ તથા ધીરુભાઈ વગેરેનો આર્થિક સહકાર ખૂબ રહ્યો. ધનજીભાઈ ઝાલા, રણજીતભાઈ, ઘનશ્યામભાઈ, મહિપતસિંહ, ગોપાલસિંહ, મંગળસિંહ, મોતીસિંહ, ભીમસિંહ વગેરેને પણ પ્રબળ પુરુષાર્થ રહ્યો. ગોવિંદભાઈ સિંહ પટેલ, પ્રશાંતભાઈ, મોહનભાઈ પટેલ, રણવીરસિંહ ચંપાવત, જસુભાઈ વગેરે મૂર્તિઓની સેવા કરી હતી. સૌના સહિયારા પુરુષાર્થથી 14 મહિનામાં મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થઈ ગયું હતું. ધર્માનંદન સ્વામી તથા અમૃત વત્સલ સ્વામીના વિચરણને લીધે અહીં સત્સંગ પ્રવૃત્તિ વિકસી છે.